હાલો તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ. જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને. તો કેમ છો બધાય? આઈ હોપ કે બધા મજામાં છે. બધાય ઠીક જ છે. તો વાગે ગાટાણે 9 જેવું થયું. ને અમારે 9 જેવું થયું. હા ને અમારે જવું છે ને વિજયભાઈની તોરો માતાજીના મંદિરે ફતિયે ને અમારે માતાજીનું મંદિર છે ને આયુ ને ચાણી ને હતી આઈ બે ઠેકાણે જવાનું. તો જો બાકી તો બધા મસ્ત તૈયાર થાય. હા નિમાન આવ્યા બેઠા ને આપણી તો તૈયાર થવાનું કેવું હોય આ. હાલો રેડી વાત તમારે જ લાગે? હા આપણી રેડી છે. વારે વાહ 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 ક્યાં બાત હે. એટલે કાંઈક જવું હોય તો આપણે પછી હાડીને પાટીવાળી ના કરું તે કરું ત્યાં જરા કર લાગે પાત આપણી વાડીઓ પ્રસંગમાં જવાના પ્રસંગમાં કે જવાના હગાઈ ને લગન ને પ્રહાદી ને બારપોરો હામિયા નો તો બહુ વાર લાગે છે. કાલે કેવી વાર લાગી હતી. હામિયા હે તા પૂગ્યા તરમ પૂગ્યા હતા બે. આથી કામ નહીં મને આપણી વાન છે જાવું ને કે હા ત્યાં આડે સળાઈ ગયા બે. હા તો જો મસ્ત બાકી ફટાફટ તૈયાર થઈ જાય તો આગળ આપણી વ્લોગની કન્ટિન્યુ કરીએ ને જઈએ માતાજીના મંદિરે. પછી એક પાર્સલ આવવાનું છે પાર્સલ લેવા જવાનું છે. પછી એક ફોન આવ્યો તો સવારમાં ઉઠ્યો ત્યાં કે એડ્રેસ બતાવજો ને તમારો. મેડમ હું કહું હુવાતા દો ને મોડેરો ફોન કરજો. તો બસ બાકી તૈયાર થઈ જાય તો આપણે આગળ વ્લોગની કન્ટિન્યુ કરીએ ને જઈએ માતાજીના મંદિરે વિજયભાઈને તોરવા. હજી મોરલો જાય મોરલો જાય મોરલો જાય કાં જાવ મોરલો જાય હા ઈ તારે ક્યાં જાવ? જો બધા આવી હતી પૂગે હું કેશું ને કેવા કરતો કે રાંધ ભૂલે તો જ થાય. લે વેલેરો હે હાલા હા ઉસો નથી થાય ને બસ ના બંધ લે કામ હલ દે કાકો બે ગાંઠિયું વાત દે તાવ ક્યું ચાર 5 કિલોમાં કામ થાય. રેડી રેડી વિશ્વાસ નથી મળી ભરોસો નહીં. તું હોય તો પાડે પાણે છે ને નો પાડે તું હોય તો નો બે હાય પૂરી જારે જો બિન જારે જો સીડીયા મને તો ભાઈ એ મોકરું પછી જો ખબર હાલત તો હે ને હત્યા વિજયભાઈ તોરે લીધો. હવે આવી જાઉં કાઠિયાવાડે આવી પેલા અહીં ચિત્રાએ પૈકી લગાડવાની છે તે પૈકી લગાડતી આવીએ દીવો પૂરતી આવીએ હાકન પ્રસાદી એ દેતી આવીએ. વિજયભાઈ એમાં જો બેઠા આવે છે આના મને તો હાલો તમે હત્યાએથી તોરેને ભાગી આવ્યા 5 મિનિટ પોરો ખાઈલા શાક નાખું રોટલા ઘડવા મીરાને બાપને બાપ દીકરી બેન જાવું ને તેમાં મોટરસાઇકલ બેઠા બેઠા તાતા કરે. તો હાલો મેં છે ને રીંગણા ટમેટાને મસ્ત શાક નાખી દીધું. હજી તો બે સીટીયું થાય એકાદી થઈ ને હજી એકાદી થાય તો મને વાર્તા ન લાગે. રીંગણાનું શાક એકદમ 2 સીટીમાં સળે જાય શાક સળે ને ત્યાં સુધી તમે અહીં મસ્ત તાપ કરીને તાવડી મેલે દીધી ને રોટલા બનાવવાની છે તો ફટાફટ થઈ જાય 5 રોટલા બનાવવાની છે બનાવી નાખે ને તાતા મીરાને બાપુ નાગડી લગભગ એવા આવવા જ જોઈએ તોરે ભાગે આવી હતી કે
બહુ વાર તો ન લાગે એમ હત્યા એમ કરતા ગાયો ઘા આવ્યા હતા એટલે બસ એ લોકો આવવા જોઈએ. ચાલો તો વાગી ગયા છે અત્યારે 1:30 ને જો હું ઓર્ડર થોડુંક લેવું દેવું કરવા ગયો ને ત્યાં આવ્યો ને મારા ફાટું હોય ને ભજીયા બનાવે ભજીયા બધા મીમા નહીં ખાઈ લીધા હું બાકી રહી ગયો હતો ને. હવે કિસ્મત હોય તો આપણા જેવી ભજીયા મારા સ્પેશિયલ મારા માટે પાછા 2 વાગે બીજું 2 વાગે ત્યાં ને પાછા કહેશું એક બોટ આવી મસ્તીની આહા દરિયા સડે ગઈ ફોટા બતાવવા દેખાય કે દરિયામાં આપણે જો આ તમને બધાને બતાવે હું જોવાઈ ગયો તો મારે જવું તો કાં સડી ને સડી કાં સડે ગઈ કાઠે આ સડી તમે કે હે કોઈ હા હા એકલી આવી બિચારી એમાં સડેલ દઉં કે કોઈ નતું જ બિચારી ભાગેવી એની દરિયા કાંઠે અહીંયા આપણે દાદાના મંદિરના ઉપર હે હા આવે ને ભૂલી પડી જો આ કામ કે કીની હે એ કીણી હોય મારો રામ જાણે એટલે દ્વારકાથી આવી દ્વારકા પોરબંદર ની હે બોટ CJ 25 હે જોઈ મને નંબર પ્લેટ આવી ઈ કે એનું કહેવાનું હોય કે નાંગર તૂટે ગયું ને જે દરિયામાં નાંગર નાખે ને એને લીધે કે એને કાંઠે ચડાઈ ગઈ પાછી લઈ જાય કે એવું હે ને 2 હોડિયું રાખ્યું એને મોટી મોટી આવી બોટું હે એમાં 2 કોઈ નાળા બાંધીને ખેંચીએ જો નીકળી છે તો જવા દે ને પછી કંઈ ગોઠવી એનું એવું કહેવાનું એવું હોય કે જો તરિયું કે અંદર હેઠ તૂટે ગયું હોય તો એ કે એને ભાંગવી પડે બાકી જો કંઈ ઈજા ન થઈ હોય બોટની તો ઢળે લેવાની એ હું કીધું કે મને હું ગતો ઘૂમરો મારી ગયો. હાલો તો વાગે ગયા હતા છે ને 5:15 જેવું છે ને ગદર પાઇપ તે નાખી ભાગે આવી ચા પાણી પીતા ને હે ને મીરાન બાપુ આવે ને છે તો પંપ લીધો દવાનું એ કે ઝાકર આવે ને એટલે જીરામ કાયમ દવાનું પંપ ચાલુ જ રહી છે વહેલો ને વહેલો અવર મરી જાય એટલે હવે બહુ જ ઝાકર આવે જીરું છે ને અમારું મસ્ત છે આતા આને તો આમ તો પાટુમાં કાઠીએ એવું છે પાટું મેં કેવું કોઈ આવે પૂરી એક ક્યારો તો પાછો ભરવો જોઈએ ને એક ડોલ નાખેલે લેક્ચર થઈ જાય પછી પાર્સલ ખોલવું ને પછી પાર્સલ ચા પીવું ને હા ચા પીવો સાઈ આવે ગો સા ત્યારે જ છે તાર મેં પછી તમે પપ ભરે ને આવતા હતા ને તારે જ મૂકી દીધો સેલો હે તે હું આવે ને ચા પીએ ઓહો તો એક ગોલા હાથી થઈ ગઈ હા ને ભરે લ્યો ચાલો તો ટાઈમ થઈ ગયો છે આપણે પાર્સલ ખોલવાનો વાહ પાર્સલ લઈને પૂગી ગયો ને 2 પાર્સલ મેં ગયું આજે તો એક આવ્યું ને બીજું આવવાનું અજય બાકી છે આવવાનું ને કેમેરામેન અમારે ને થોડોક ફોનમાં બીજી છે એટલે આવી જાય તો પછી અમે શરૂઆત કરી દઈએ એ હે ને વાત કરે ફોનમાં સેજલબેનનો ફોન આવ્યો વાત કરી હા એ સેજલ પૂછે પાછી કે કામ આવ્યું તો એની મમ્મી એ કે તારું પાર્સલ આવ્યું તે ખોલે તો કેમેરામેન આવે જાય તો પછી ખોલીએ તો હાલો ખોલ નાખ્યું પાર્સલ હું ખોલા આજ મારો વારો વાસવાદ દે આ છે લેડીઝ નું તમારે નો ખોલવાનું હોય વાસવાદ હું તોડે જ નહીં ખાતે પાછું મોકલાવવું હોય તો તોડાય નો રિટર્ન કરો એ ઓલું બિલ ફેડમાં પાછું કદાચ છે ને ફોલ્ટેજ કોઈ પણ વસ્તુમાં કઈ પણ ફોલ્ટ નીકળે ને તો પાછું લે આ કામ થયું એ લે અહીં તો જો હટે જાવ લીધો જો પાછળ દેખાડી કાનું આ પાછું હે કાનું આ પાછું હા મેં ગયું હતું દુનિયાનો યો ભાઈ પ્રોડક્ટ એક નંબર આવ્યો તો પેલા હે ને શિયારી કરો ખર્ચે ખૂણે ચેક કરવાનું ફેરી હે પૂરી સેજલ ને હા લગભગ થઈ જાય જ ને જો લીધો હોય જાય જો કેમ પ્રોડક્ટ મસ્ત એક નંબર હે ચાખો કંઈક આ રીતનું અમારે ને ચેકિંગ થાય ઓનલાઈન પ્રોડક્ટનો હોય ને એક તો ભરવું ન હોય છે ને અમે કાર ફોલ્ટ આવે કપડું હોય કે પછી ગમે ઇલેક્ટ્રિક વસ્તુ હોય એમાં કંઈ નક્કી નહીં રહે હમણાં મેં માઇક મૂક્યા હતા લગભગ 7-8 દી થયા છે એ પ્રોડક્ટમાં જ્યારે આ કુરિયરમાંથી ઓલા કુરિયરમાં ગયો ને એમાં ડેમેજ થયું બોક્સ આખું બોક્સ ને માઇક 2 ડેમેજ થાય પાછા રિટર્ન કરાવી દીધા હતા આ હે ને પ્રોડક્ટ ચેક કરવામાં આવે
જોઉં જાઉં તો સ્પેશિયલ બરકાવ્યા ચેકિંગ માટે નકર પાછું આપણી રિટર્ન કરે હજી રિટર્ન થઈ જાય હરખું તો હાલો પાર્સલ તો મસ્ત આવે તો આમ કંઈ વાંધો નથી મેઘવા જેવું છે ખરીદી કરવી હોય તો ઓનલાઈન ખરીદી કરે હજી તો સાવધાન રહો સતર્ક રહો પછી ખરીદી કરો આવે ને પેલા ચેક કરી લેવાય પાછું આપણી હે ને મોકલે દઈએ હજી આમાં રિટર્ન કરે હે રિટર્ન કરી દેવાય બાકી તો એક નંબર ક્વોલિટી હે કપડામાં વાંધો ને પ્રાઇસ પ્રમાણે કઈ ને તો હજી એકાથી બે ફેરે ફેરે લે પણ ખબર પડે છે મૂકે દે પડી કેલી જો તો પંખે ટીંગાણા ધાર કામ પંખો રિપેર થાય તો પંખે ટીંગાણું પડે ને. કેદું નો બિસાડ પડ્યો તો આ પંખામાં વિશ્વાસ ન થતો કાઢ દગો દે દે વિશ્વાસ ને પંખામાં દગો કાઢ દે દે કઈ કી કમર પંખા ને મેગ એ ઓલ્યો ચાલે ટેબલ પંખા ઈ પાસ બંધ ચાલુ થતો તો બપોરે એવું કામકાજ છે ભગવાન કરે નાખ દે પંખો સાચી વાત છે અને તો બિચાર આરતી ઉતારે ને કીક ચડાવવાની જરૂર હતી પૂજા જ કરે સાંભળો કાય હે એક બાબુ આવ્યો હા કેવી ઉપાડવા અહીં કંઈક બારીએ ફોન કરે એકો બાવો દેખાય ના તો બધાને થોડો દેખાય જો તો તાર તો કામ કેવું હતું કે કેવું હતું તો આગલી કામ મને કહેતી હતી અહીં જોવા નતું કઈ હે તો માઇક ફેરે અમારે પંખા રે હવા આપે ને તાર ખબર પડે માઇક ફેરે ભાઈ કોઈ રે પાછો કાલે લીધે હું વરે ખાલી એટલો ડબરો રહીને ગયો તા કે ઈ બેરિંગ જામ છે તા તો બધું જામ જ છે આખો પંખો જ આખો જામ ચાલો વાંધો એ કાલે વાહ રેડી એ ભલે ટીંગાતો હોય મેં તો કીધું પાછો વેતાય છે 2-3 મહિને વેતાયો હતો હા 1.5 મહિને હા જોઈએ છે ટાઈમ